ખાન સહિતના 7 અન્ય વ્યક્તિઓ સામે પણ દાવો કર્યો છે। મળતી માહિતી પ્રમાણે ફિલ્મ રઈસ મુદ્દે ડોન લતીફના પુત્ર મુસ્તાકે સિટી સિવિલ કોર્ટમાં ડિફોર્મેશનની અરજી દાખલ કરીને દાવો કર્યો છે। ફિલ્મ રઈસની સ્ક્રિપ્ટમાં લતીફના જીવનને બતાવવામાં આવ્યું છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રવાલ। મનોજ, શું છે આ સમગ્ર કેસ? માનહાનિનો દાવો કયા કારણસર કરવામાં આવ્યો છે? શું કહેશો આ બાબતને લઈને? તાજેતરમાં જે રઈસ પિક્ચરનું શૂટિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું, સરખેજ, રોજા, અડાલજ અને અલગ અલગ જે શહેરની જે પોળોમાં પણ કરવામાં આવ્યું હતું, કે જેમાં ડોન અબ્દુલ લતીફના જીવન ચરિત્રને ઉપસાવવામાં આવ્યું હતું અને જે ડોન અબ્દુલ લતીફનો રોલ શાહરૂખ ખાન કરી રહ્યો છે, કે જેનું ફિલ્મનું નામ રઈસ રાખવામાં આવ્યું છે અને તેની આખી જીવન કારકિર્દી ઉપરનો આ ફિલ્મ છે। જો કે આ ફિલ્મને લઈને પણ જે શરૂઆતથી જ લતીફના જે પરિવારજનો છે તેમનો વિરોધ હતો કે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અને તેમના પિક્ચર સામે પણ તે સમય પર વિરોધ હતો। જો કે હવે તેઓ ખુલીને બહાર આવ્યા છે અને સિટી સિવિલ કોર્ટમાં તેમણે 101 કરોડનો દાવો કર્યો છે કે જે રઈસ ફિલ્મમાં જે તેમને જીવન ચરિત્ર તેમની સામે વિરોધ છે। શાહરૂખ ખાન ઉપરાંત અન્ય જે 7 લોકો છે તેમાં ફિલ્મ પ્રોડ્યુસર, ફિલ્મ ડાયરેક્ટર સહિતના લોકો પણ છે અને આ અંગે હાઈકોર્ટ જે કોર્ટમાં જે ફરિયાદ કરવામાં આવી છે અને 11/5 આનું હિયરિંગ હાથ ધરાશે। જી મનોજ, આભાર આપનો તમામ માહિતી બદલ।